સંધ્યા થઈ ગઈ જાણીને દસગ્રીવ ઉદાસ થઈને ખીનમુખે મહેલમાં ગયો. મંદોદરીએ ફરીથી રાવણને સમજાવીને કહ્યું, હે કાન, મનમાં સમજીને વિચારીને કુબુદ્ધિને છોડી દો. આપનું અને શ્રી રઘુનાથજીનું યુદ્ધ શોભા નથી આપતું. તેમના નાના ભાઈએ એક નાનકડી રેખા ખેંચી હતી, તેને પણ આપ લાંઘી શક્યા ન હતા. એવું તો આપનું પુરુષત્વ છે. હે પ્રિયતમ, શું આપ એમને સંગ્રામમાં જીતી શકશો, જેમના દૂતનું આવું કાર્ય છે? રમતમાં જ સમુદ્ર ઓળંગીને તે વાનરોમાં સિંહ હનુમાન આપની લંકામાં નિર્ભય બનીને ચાલ્યો આવ્યો. રેખવાળોને મારીને તેણે અશોક વનને ઉજાડી નાખ્યું. આપના જોતજોતામાં તેણે અક્ષકુમારને મારી નાખ્યું અને સમસ્ત નગરને બાળીને રાખ કરી દીધું. તે સમયે આપના બળનું ગર્વ ક્યાં ચાલ્યું ગયું હતું? હવે હે સ્વામી, ખોટા વ્યર્થ ગાલ ન વગાડો. મારા કયા ઉપર હૃદયમાં કંઈક વિચાર કરો. હે પતિ, આપ શ્રી રઘુપતિને ફક્ત રાજા ન સમજો, બલકે અગ જગનાથ ચરાચરના સ્વામી અને અતુલનીય બળવાન સમજો. શ્રીરામજીના બાણનો પ્રતાપ તો મારી પણ જાણતો હતો, પરંતુ આપણે તેનું કહેવું ન માન્યું, એની વાતને હલકી માની. જનકજીની સભામાં અગણિત રાજાગણ હતા. જ્યાં વિશાળ અને અતુલનીય બળશાળી આપ પણ હતા, ત્યાં શિવજીનું ધનુષ્ય તોડીને શ્રી રામચંદ્રજીએ જાનકીજી સાથે વિવાહ કર્યા, ત્યારે આપે એમને સંગ્રામમાં કેમ ન જીત્યા? ઇન્દ્રપુત્ર જયંત તેમના બળને કંઈક જાણે છે. શ્રી રામચંદ્રજીએ પકડીને કેવળ તેની એક જ આંખ જ ફોડી અને એમને જીવતો જ છોડી મૂક્યો. શૂર્પણખાની દશા તો આપે જોઈ જ લીધી, તો પણ આપણા હૃદયમાં એમની સાથે લડવાની વાત વિચારતા વિશેષ કંઈ પણ લજ્જા નથી આવતી? જેમણે વિરાટ અને ખરદૂષણને મારીને લીલાથી જ કબંધને પણ મારી નાખ્યો, અને જેમણે વાલીને એક જ બાણથી મારી નાખ્યો. હે દશકંદ, આપ આ સઘળું જાણો જ છો. આથી આપ શ્રી રામચંદ્રજીના મહત્ત્વને સમજી જાઓ, જેમણે રમત માત્રમાં જ સમુદ્રને બંધાવી લીધો, અને જે પ્રભુ સેના સહિત સુબેલ પર્વત પર ઉતરી પડ્યા. હે સૂર્યકુળના ધ્વજા સ્વરૂપ કરુણામય ભગવાને આપના જ હિતને માટે દૂત મોકલ્યો, જેણે સભાની વચ્ચે આવીને આપના બળને એ પ્રમાણે મથી નાખ્યું, જેમ હાથીઓના ટોળામાં આવીને સિંહ તેને છિન્ન ભિન્ન કરી નાખે છે. રણમાં બંકા અત્યંત વિકટ વીર અંગદ અને હનુમાન જેમના સેવક છે. હે પતિદેવ, તેમને આપ વારંવાર મનુષ્ય કહો છો. આપ વ્યર્થ જ માન, મમતા અને મદનો ભાર વહી રહ્યા છો. હે પ્રિયતમ, આપે શ્રી રામચંદ્રજી સાથે વિરોધ કરી લીધો, અને કાળના વિશેષ વશમાં હોવાથી આપના મનમાં હજી પણ જ્ઞાન ઉત્પન્ન નથી થતું. કાળ દંડ લાઠી લઈને કોઈને નથી મારતો, તે ધર્મ, બળ, બુદ્ધિ અને વિચારને હરી લે છે. હે સ્વામી, જેનો કાળ નજીક આવી જાય છે, તેમને આપની જેમ ભ્રમ થઈ જાય છે. આપના 2 પુત્ર માર્યા ગયા અને નગર બળી ગયું. જે થવાનું હતું તે થયું. હે પ્રિયતમ, હવે આ ભૂલ સુધારી લો, અને હે નાથ, કૃપાના સમુદ્ર શ્રી રઘુનાથજીને ભજીને નિર્મળ યશ મેળવો. સ્ત્રીના બાણ સમાન વચન સાંભળીને જ તે સવાર થતાં જ ઉઠીને સભામાં ચાલ્યો ગયો, અને સર્વે ભય ભૂલાવીને અત્યંત અભિમાનમાં ફૂલીને સિંહાસન પર જઈ બેઠો. અહીં સુબેલ પર્વત પર શ્રી રામચંદ્રજીએ અંગદજીને બોલાવ્યા. તેમને આવીને ચરણ કમળોમાં શીશ નમાયું. ઘણા આદરથી તેમને પાસે બેસાડીને ખરના શત્રુ કૃપાળુ શ્રી રામચંદ્રજી હસીને બોલ્યા, હે વાલીના પુત્ર, મને મોટું કુતૂહલ છે. હે તાત, એટલે હું તમને પૂછું છું, સત્ય કહેજો. જે રાવણ રાક્ષસોના કુળનું તિલક છે, અને જેના અતુલનીય બાહુબળની જગતભરમાં ધાક છે, તેના 4 મુગુટ તમે ફેંક્યા. હે તાત, બતાવો તમે તેને કઈ રીતે મેળવ્યા? હે સર્વજ્ઞ, હે શરણાગતોને સુખ આપનારા, સાંભળો, તે મુગટ નથી, તે તો રાજાના 4 ગુણ છે. હે નાથ, વેદો કહે છે કે સામ, દાન, દંડ, ભેદ આ ચારેય રાજાના હૃદયમાં વસે છે. આપના ચરણ નીતિ અને ધર્મથી સુશોભિત છે, એમ ચિત્તમાં જાણીને હે એ નાથની પાસે આવી ગયા. 10 રાવણ ધર્મહીન પ્રભુના પદથી વિમુખ અને કાળના વશમાં છે. એટલા માટે હે કૌશલરાજ, સાંભળો, તે ગુણ રાવણને છોડીને આપની પાસે આવી ગયા. અંગદની પરમ ચતુરતા કાનોથી સાંભળીને ઉદાર શ્રી રામચંદ્રજી હસવા લાગ્યા. પછી વાલીપુત્રે કિલ્લાના લંકાના સર્વે સમાચાર કહ્યા. જ્યારે શત્રુના સમાચાર પ્રાપ્ત થઈ ગયા, ત્યારે શ્રી રામચંદ્રજી સર્વે મંત્રીઓ પાસે બોલાવ્યા અને કહ્યું કે લંકાના 4 ઘણા વિકટ દરવાજા છે, તેમની ઉપર કઈ રીતે આક્રમણ કરી શકાય તેનો વિચાર કરો. ત્યારે વાનરરાજ સુગ્રીવ, વૃક્ષપતિ જાંબવન અને વિભીષણે હૃદયમાં સૂર્યકુળના ભૂષણ શ્રી રઘુનાથજીનું સ્મરણ કર્યું, અને વિચાર કરીને તેમને કર્તવ્ય નક્કી કર્યું.
વાનરોની સેનામાં 4 દળ બનાવ્યા અને એમને માટે યથાયોગ્ય જેવા જોઈએ તેવા સેનાપતિ નિયુક્ત કર્યા. હવે સર્વે જૂથપતિઓને બોલાવી લીધા અને પ્રભુનો પ્રતાપ કહીને સર્વેને સમજાવ્યા, જેને સાંભળીને વાનર સિંહ સમાન ગર્જના કરીને દોડ્યા. તેઓ હર્ષિત થઈને શ્રીરામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવે છે અને પર્વતોના શિખરો લઈને સર્વવીર દોડે છે. કૌશલરાજ શ્રી રઘુવીરનો જય હો પોકારતા રીછ અને વાનર ગરજે છે અને પડકારા કરે છે. લંકાની અત્યંત શ્રેષ્ઠ અજય કિલ્લો જાણવા છતાંય પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રતાપે વાનર નીડર થઈને ચાલ્યા. ચારે તરફથી ઘેરાયેલા વાદળોની ઘટાઓની જેમ લંકાને ચારે દિશાઓમાંથી ઘેરીને તેઓ મુખેથી જ ડંકા અને દુંદુભી વગાડવા લાગ્યા. મહાન બળની સીમા તે વાનર રીછ સિંહ સમાન ઉચ્ચ સ્વરે શ્રી રામચંદ્રજીનો જય, લક્ષ્મણજીનો જય, વાનરરાજ સુગ્રીવનો જય એવી ગર્જના કરવા લાગ્યા. લંકામાં મોટો ભારે શોર બકોર મચી ગયો. અત્યંત અહંકારી રાવણે તે સાંભળીને કહ્યું, વાનરોની દૃષ્ટતા તો જુઓ. આ કહેતા હસીને તેણે રાક્ષસોની સેના બોલાવી. વાનરો કાળની પ્રેરણાથી ચાલ્યા આવ્યા છે. મારા રાક્ષસો સર્વે ભૂખ્યા છે. વિધાતાએ એમને ઘેર બેઠા ભોજન મોકલી દીધું. આવું કહીને તે મૂર્ખે અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યો, હે વીરો, સર્વે લોકો ચારે દિશામાં જાઓ અને રીછ વાનર સર્વેને પકડીને ખાઓ. શિવજી કહે છે કે હે ઉમા, રાવણને એવું અભિમાન હતું જેમ ટીટોડી પગ ઉપરની આકાશની તરફ કરીને સૂવે છે, જાણે આકાશને રોકી લેશે. આજ્ઞા માંગીને એને હાથોમાં ઉત્તમ, ભિંદીપાલ, સાંગી, બરછી, તોમર, મુદગર, પ્રચંડ, ફરસા, શૂલ, બેધારી તલવાર, પરીઘ અને પર્વતોના ટુકડા લઈને રાક્ષસો ચાલ્યા. જેમ મૂર્ખ માંસાહારી પક્ષી લાલ પથ્થરોનો સમૂહ જોઈને તેની પર તૂટી પડે છે, પથ્થરો પર વાગવાથી ચાંચ તૂટવાના દુઃખ તેમને નથી સૂઝતું, તેવી જ રીતે તે ના સમજ રાક્ષસ દોડ્યા. અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર અને ધનુષ બાણ ધારણ કરેલા કરોડો બળવાન અને રણધીર રાક્ષસ વીર કિલ્લાના કાંગરા પર ચડી ગયા. તે કિલ્લાના કાંગરા કેવા શોભી રહ્યા છે, જાણે સુમેરુના શિખરો પર વાદળા બેઠા હોય. યુદ્ધના ઢોલ અને ડંકા આદિ વાગી રહ્યા છે, જેમનો ધ્વનિ સાંભળીને યોદ્ધાઓના મનમાં લડવાનો ઉમંગ થાય છે. અગણિત નફેરી અને નોબત વાગી રહી છે, જેને સાંભળીને કાયરોના હૃદયમાં ચીરા પડી જાય છે. તેમને જઈને અત્યંત વિશાળ શરીરવાળા મહાન યોદ્ધા વાનર અને રીછોની હઠ જોયું કે તે રીછ વાનર દોડે છે. અવઘડ ઉબડખાબડ ઊંચી નીચી વિકટ ખીણોને કંઈ ગણતરીમાં લેતા નથી. પર્વતને પકડીને ફોડીને રસ્તો બનાવી લે છે. કરોડો યોદ્ધા કટકટાવે અને ગરજે છે. દાંતોથી હોઠ કરડતા ખૂબ જ જુસ્સાથી ધસે છે. ત્યાં રાવણની અને અહીં શ્રી રામચંદ્રજીની દુહાઈ બોલાઈ રહી છે. જય જય જયનો ધ્વનિ થતાં જ યુદ્ધ છેડાઈ ગયું. રાક્ષસો શિખરોના ઢગલે ઢગલા ફેંકે છે. વાનર કૂદીને તેમને પકડી લે છે અને પાછા એમની બાજુ જ ફેંકે છે. પ્રચંડ વાનર અને રીછ પર્વતશિલાઓને લઈને કિલ્લા પર નાખે છે. તેઓ તૂટી પડે છે અને રાક્ષસોના પગ પકડીને તેમને પૃથ્વી પર પછાડે છે. રાક્ષસો જ્યારે નાસવા લાગે છે ત્યારે પાછા પડકારે છે. ઘણા ચંચળ અને મોટા તેજસ્વી વાનર રીછ ઘણી સ્ફૂર્તિથી ઉછળીને કિલ્લા પર ચડીને ગયા અને જ્યાં ત્યાં મહેલોમાં પેસી જઈને શ્રી રામચંદ્રજીનો યશ ગાવા લાગ્યા. પછી એક એક રાક્ષસને પકડીને તે વાનર ભાગી નીકળ્યા અને ઉપર પોતે અને નીચે રાક્ષસ યોદ્ધા, આ પ્રમાણે તેઓ કિલ્લા પરથી ધરતી પર આવી પડે છે. શ્રીરામજીના પ્રતાપે પ્રબળ વાનરોના ટોળા રાક્ષસ યોદ્ધાઓના સમૂહ યોદ્ધાઓને મસળી રહ્યા છે. વાનર પાછા ચારે કોર કિલ્લા પર ચડી ગયા અને પ્રતાપમાં સૂર્ય સમાન શ્રી રઘુવીરનો જય બોલાવવા લાગ્યા. રાક્ષસોના ટોળા એવી રીતે નાટા જેમ જોરથી વાયુ ચાલતા વાદળોના સમૂહ વેર વિખેર થઈ જાય છે. લંકા નગરીમાં મોટો ભારે હાહાકાર મચી ગયો. બાળકો અને સ્ત્રીઓ આતુરતાને કારણે રોવા લાગ્યા. સર્વે મળીને રાવણને ગાળો આપવા લાગ્યા કે રાજ્ય કરતાં કરતાં એણે મૃત્યુને બોલાવી લીધું. રાવણે જ્યારે પોતાની સેનાને વિચલિત થવું કાનોથી સાંભળ્યું ત્યારે નાસતા યોદ્ધાઓને પાછા વાળીને તે ક્રોધિત થઈને બોલ્યો, હું જેને રણમાં પીઠ બતાવીને નાસતો પોતાના કાનોથી સાંભળીશ તેને સ્વયં ભયાનક બેધારી તલવારથી મારીશ. મારું સર્વે કંઈ ખાધું, જાત જાતના ભોગ કર્યા અને હવે રણભૂમિમાં પ્રાણ પ્રિય થઈ ગયા. રાવણના ઉગ્ર કઠોર વચન સાંભળીને સર્વે વીરો ડરી ગયા અને લજ્જિત થઈને ક્રોધ કરીને યુદ્ધમાં પાછા પડ્યા. રણમાં શત્રુના સન્મુખ યુદ્ધ કરતા મરવામાં જ વીરની શોભા છે, આમ વિચારીને પછી તેમણે પ્રાણોનો લોભ છોડી દીધો.
ઘણા જ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા સર્વે વીર પડકારીને ભીડાવા લાગ્યા. તેમણે પરિઘો અને ત્રિશૂળોથી મારીને સર્વે રીછ વાનરોને વ્યાકુળ કરી દીધા. શિવજી કહે છે, વાનર ભયાતુર થઈને ડરના લીધે ગભરાઈને નાસવા લાગ્યા. જો કે હે ઉમા, આગળ જતા તેઓ જ જીતશે. કોઈ કહે છે કે અંગાદ હનુમાન ક્યાં છે? બળવાન નલ નીલ દ્વિવિધ ક્યાં છે? હનુમાનજીએ પોતાના દળને વિકળ ભયભીત થયેલું સાંભળ્યું ત્યારે તેઓ બળવાન પશ્ચિમ દ્વારે હતા. ત્યાં તેમની સાથે મેઘનાદ યુદ્ધ કરી રહ્યો હતો. તે દ્વાર તૂટતું નહોતું. મોટી ભારે કઠિનાઈ થઈ રહી હતી. ત્યારે પવનપુત્ર હનુમાનજીએ મનમાં ઘણો ભારે ક્રોધ કર્યો. તે કાળ સમાન યોદ્ધા ઘણા જોરથી ગરજ્યા અને કૂદીને લંકાના કિલ્લા પર આવી ગયા અને પર્વત લઈને મેઘનાદની સામે દોડ્યા. રથ તોડી નાખ્યો, સારથીને મારી નાખ્યો અને મેઘનાદની છાતીમાં લાત મારી. બીજો સારથી મેઘનાદને વ્યાકુળ જાણીને તેને રથમાં નાખીને તુરંત જ ઘેર લઈ આવ્યો. અહીં અંગદે સાંભળ્યું કે પવનપુત્ર હનુમાનજી કોટ પર એકલા જ ગયા છે તો રણબંકા વાલીપુત્ર વાનરના ખેલની જેમ ઉછળીને કોટ પર ચડી ગયા. યુદ્ધમાં શત્રુઓની વિરુદ્ધ બંને વાનર કુદ્ર થઈ ગયા. હૃદયમાં શ્રીરામચંદ્રજીના પ્રતાપનું સ્મરણ કરીને બંને દોડીને રાવણના મહેલ પર જઈ ચડ્યા અને કૌશલ્યા શ્રીરામચંદ્રજીની દુહાઈ બોલવા લાગ્યા. તેમણે કળશ સહિત તોડી પાડ્યો. આ જોઈને રાક્ષસરાજ રાવણ ડરી ગયો. સર્વે સ્ત્રીઓ હાથેથી છાતી કૂટવા લાગી અને કહેવા લાગી કે આ વખતે બે ઉત્પાતી વાનર એક સાથે જ આવી ગયા. વાનર લીલા કરીને ઘુરકીને બંને તેમને બીવડાવે છે અને શ્રીરામચંદ્રજીનું સુંદર યશ સંભળાવે છે. પછી સોનાના થાંભલાઓને હાથોથી પકડીને તેમણે પરસ્પર કહ્યું કે હવે ઉત્પાત પ્રારંભ કરવામાં આવે. તેઓ ગરજીને શત્રુની સેનાની વચ્ચે કૂદી પડ્યા અને પોતાના ભારે ભુજબળથી તેમનું મર્દન કરવા લાગ્યા. કોઈકની લાતોથી અને કોઈકને થપ્પડોથી ખબર લે છે અને કહે છે કે તું શ્રીરામચંદ્રજીને નથી ભજતો, તેનું જ આ ફળ છે. એકને બીજા સાથે ઘસીને મસળી નાખે છે અને માથાઓને ફોડીને ફેંકી દે છે. તે માથા જઈને રાવણની સામે પડે છે અને એવા ફૂટે છે જાણે દહીંના કુંડા ફૂટી રહ્યા હોય. જે મોટા મોટા મુખ્ય પ્રધાન સેનાપતિઓને પકડી લે છે તેમના પગ પકડીને તેમને પ્રભુની પાસે ફેંકી દે છે. વિભીષણજી તેમના નામ બતાવે છે અને શ્રીરામચંદ્રજી તેમને પણ પોતાનું પરમધામ આપી દે છે. બ્રાહ્મણોનું માંસ ખાનારા તે નરભક્ષી દુષ્ટ રાક્ષસો પણ એ પરમ ગતિ પામે છે જેની યોગીઓ પણ યાચના કર્યા કરે છે. શિવજી કહે છે કે હે ઉમા, શ્રીરામચંદ્રજી ઘણા જ કોમળ હૃદય અને કરુણાની ખાણ છે. રાક્ષસ મને વેરભાવથી તો વેરભાવથી સ્મરણ તો કરે જ છે ને. આવું હૃદયમાં જાણીને તેઓ એમની પરમ ગતિ આપે છે. હે ભવાની, કહો તો આવો કૃપાળુ અન્ય કોણ છે? પ્રભુનો આવું સ્વભાવ સાંભળીને જે મનુષ્ય બ્રહ્મ ત્યાગીને તેમનું ભજન નથી કરતો તે અત્યંત મંદમતી અને પરમ ભાગ્યહીન છે. શ્રીરામચંદ્રજીએ કહ્યું હે કે અંગદ અને હનુમાન કિલ્લામાં પેસી ગયા છે. બંને વાનર લંકામાં વિધ્વંસ કરતા એવા શોભી રહ્યા છે જેમ બે મંદરાચળ સમુદ્રને મથી રહ્યા હોય. ભુજાઓના બળથી શત્રુની સેનાને કચડીને મસળીને વળે દિવસનો અંત થતો જોઈને હનુમાન અને અંગદ બંને કૂદી પડ્યા અને શ્રમ થાક રહિત થઈને ત્યાં આવ્યા જ્યાં ભગવાન રામજી હતા. તેમણે પ્રભુના ચરણોમાં શીશ નમાવ્યા. ઉત્તમ યોદ્ધાઓને જોઈને શ્રી રઘુનાથજી મનમાં ઘણા પ્રસન્ન થયા. શ્રી રામચંદ્રજી કૃપા કરીને બંનેને જોયા તેથી તેઓ શ્રમ રહિત પરમ સુખી થઈ ગયા. અંગદ અને હનુમાનને ગયા જાણીને સર્વે રીછ વાનર વીર પાછા ફર્યા. રાક્ષસોએ પ્રદોષ સાયંકાળનું બળ પામીને રાવણની દુહાઈ આપતા વાનરો પર હુમલો કર્યો. રાક્ષસોની સેનાને આવતી જોઈને વાનર પાછા વળ્યા અને તે યોદ્ધા જ્યાં ત્યાં કટકટાવીને ભીડાઈ ગયા. બંને દળ ઘણા જ બળવાન છે. યોદ્ધા પડકારીને લડે છે, કોઈ હાર નથી માનતા. સર્વે રાક્ષસ મહાન વીર અને અત્યંત કાળા છે અને વાનર વિશાળકાય તથા અનેક રંગોના છે. બંને દળ બળવાન છે અને સમાન બળવાળા યોદ્ધા છે. તેઓ ક્રોધ કરીને લડે છે અને રમત કરે છે, વીરતા દેખાડે છે. રાક્ષસ અને વાનર યુદ્ધ કરતા એવા જણાય છે કે જાણે ક્રમશઃ વર્ષા અને શરદ ઋતુના ઘણા જ વાદળ પવનથી પ્રેરાઈને લડી રહ્યા હોય. અનિપ, અકંપન, અતિકાય આ વીરોએ પોતાની સેનાને વિચલિત જોઈને માયા કરી. પળવારમાં અત્યંત અંધકાર થઈ ગયો. અકંપન, અતિકાય ત્રણે ક્રમશઃ લોહી, પથ્થર અને રાખની વર્ષા કરવા લાગ્યા. દસે દિશાઓમાં અત્યંત ગાઢ અંધકાર જોઈને વાનરોની સેનામાં ખળભળાટ મચી ગયો. એકબીજાને નથી જોઈ શકતા અને સર્વે જ્યાં ત્યાં પોકાર કરી રહ્યા છે. શ્રી રઘુનાથજી સર્વે રહસ્ય જાણી ગયા. તેમણે અંગદ અને હનુમાનજીને બોલાવી લીધા અને સર્વે સમાચાર કહીને સમજાવ્યા. સાંભળતા જ
તે બંને કપિશ્રેષ્ઠ ક્રોધ કરીને દોડ્યા. પછી કૃપાળુ શ્રી રામચંદ્રજી હસીને ધનુષ ચડાવ્યું અને તુરંત જ અગ્નિ બાણ ચલાવ્યું, જેથી પ્રકાશ થઈ ગયો. ક્યાંય અંધારું ન રહ્યું. જેમ જ્ઞાનનો ઉદય થવાથી સર્વે પ્રકારનો સંશય દૂર થઈ જાય છે. રીછ અને વાનર પ્રકાશ પામીને શ્રમ અને ભયથી રહિત તથા પ્રસન્ન થઈને દોડ્યા. હનુમાન અને અંગદ રણમાં ગરજી ઉઠ્યા. તેમની હાક સાંભળતા જ રાક્ષસ ભાગી છૂટ્યા. નાસતા રાક્ષસ યોદ્ધાઓને વાનર અને રીછ પકડીને પથ્થર ઉપર પછાડે છે અને અદ્ભુત કરણી કરે છે, યુદ્ધ કૌશલ દેખાડે છે. પગ પકડીને તેમને સમુદ્રમાં નાખી દે છે. ત્યાં મગર, સર્પ, મચ્છ તેમને પકડીને ખાઈ જાય છે. કેટલાક માર્યા ગયા, કેટલાક ઘાયલ થયા, કેટલાક નાસીને ગઢ પર ચડી ગયા. પોતાના બળથી શત્રુ દળને વિચલિત કરીને રીછ અને વાનર વીર ગરજી રહ્યા છે. રાત થયેલી જાણીને વાનરોની ચારે સેનાઓની ટુકડીઓ ત્યાં આવી જ્યાં કૌશલપતિ શ્રી રામચંદ્રજી હતા. શ્રી રામચંદ્રજીએ જેવા જ સર્વેની કૃપા કરીને જોયા કે તરત જ તે વાનરો શ્રમ રહિત થઈ ગયા. ત્યાં લંકામાં રાવણે મંત્રીઓને બોલાવ્યા અને જે સર્વે યોદ્ધા માર્યા ગયા હતા તે સર્વેને બતાવ્યા. તેણે કહ્યું કે વાનરોએ અડધી સેનાનો સંહાર કરી દીધો. હવે શીઘ્ર બતાવો કયો વિચાર કરવો જોઈએ. માલ્યવંત નામનો એક અત્યંત વૃદ્ધ રાક્ષસ હતો. તેણે રાવણની માતાનો પિતા અર્થાત તેનો માતામહ અને શ્રેષ્ઠ મંત્રી હતો. તે અત્યંત પવિત્ર નીતિના વચન બોલ્યો, હે તાત, કંઈક મારી શિખામણ પણ સાંભળો. જ્યારથી તમે સીતાને હરી લાવ્યા છો ત્યારથી એટલા અપશુકનો થઈ રહ્યા છે કે જે વર્ણન નથી કરી શકાતા. વેદ પુરાણોએ જેમનો યશ ગાયો છે તે શ્રીરામ વિમુખ થઈને કોઈ સુખ નથી પામ્યા. ભાઈ હિરણ્યકશિપુ સહિત હિરણ્યાક્ષને અને બળવાન મધુકૈટભને જેણે માર્યા હતા તે જ કૃપાના સમુદ્ર ભગવાન રામ રૂપે અવતરિત થયા છે, જે કાળ સ્વરૂપ છે, દુષ્ટોના સમૂહરૂપી વનને ભસ્મ કરનારા અગ્નિ છે, ગુણોના ધામ અને જ્ઞાન ઘન છે, અને શિવજી તથા બ્રહ્માજી પણ જેમની સેવા કરે છે તેમનાથી વેર કેવું. એટલે વેર ત્યજીને તેમની જાનકીજી સોંપી દો અને કૃપા નિધાન પરમ સ્નેહી શ્રી રામચંદ્રજીનું ભજન કરો. રાવણને તેના વચન બાણ સમાન લાગ્યા. તે બોલ્યો, અરે અભાગ્યા, મોં કાળું કરીને અહીંથી નીકળી જા. તું વૃદ્ધ થઈ ગયો છે, નહીંતર તો તને મારી જ નાખત. હવે મારી આંખોને પોતાનું મોં ન બતાવીશ. રાવણના વચન સાંભળીને તેણે માલ્યવાને મનમાં એવું અનુમાન કર્યું કે આને કૃપાનિધાન શ્રી રામચંદ્રજી હવે મારવા જ ઈચ્છે છે. રાવણે દુર્વચન કહેતા જ માલ્યવાન ઊભો થઈને ચાલ્યો ગયો. ત્યારે મેઘનાદ ક્રોધપૂર્વક બોલે, સવારે મારું ચમત્કાર જોજો. હું ઘણું બધું કરીશ, થોડું શું કહું. જે કંઈ વર્ણન કરીશ થોડું જ હશે. પુત્રના વચન સાંભળીને રાવણને ભરોસો આવી ગયો. તેણે પ્રેમ સહિત તેને ખોળામાં બેસાડી દીધો. વિચાર કરતાં કરતાં સવાર પડી ગઈ. વાનર પાછા ચારે દરવાજે જઈ ચોંટ્યા.